સમાચારમાં આગળ વાત કરીશું મહેસાણાથી મહેસાણાના વિસનગર તાલુકાના ગુંજા ગામમાં એક આધેડના મોતની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે। જે ગામના રહેવાસી આશરે 65 થી 70 વર્ષની વયના ચૌધરી ખુમાભાઈનું ટ્રેનની અથડામણમાં મોત થતા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડથી વડનગર જતા રોડ પર આ દુર્ઘટના બની હતી। આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પછી વિસનગર પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલ ગામમાં શોક અને સ્તબ્ધતા વચ્ચે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ગુંજા ગામે આધેડના દુઃખદ મોતથી શોકની લાગણી ફેલાઈ છે। જે ટ્રેન ઘટનાએ ગ્રામજનોમાં સન્નાટો છવાયો છે। વલસાડ વડનગર રોડ પર દુર્ભાગ્ય ઘટના સામે આવી હતી। જે રેલવે પોલીસે ઘટના સ્થળ પર દોડી આવી હતી અને વિસનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જે સ્તબ્ધતા વચ્ચે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પછી વિસનગર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। જે હાલ ગામમાં શોક અને સ્તબ્ધતા વચ્ચે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। જે ગુંજા ગામે આધેડના દુઃખદ મોતથી શોકની લાગણી ફેલાઈ ગઈ છે। જે ટ્રેન ઘટનાએ ગ્રામજનોમાં સન્નાટો છવાયો છે। વલસાડ વડનગર રોડ પર દુર્ભાગ્ય ઘટના બની છે। જે રેલવે પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને વિસનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી।